રાજકોટની અંદર ભાજપના લોકો દ્વારા જેનો ગ્રુપિઝમ અંદર થયા, એ ગ્રુપિઝમ હોય એમાં અમે વાંધો નથી, ભલે ગ્રુપિઝમ રહ્યા. રાજકોટના એક મેયર, મહિલા મેયર, ભાજપ મહિલાઓની કાયર સન્માનની વાતો કરનારની મારે એ કહેવું છે કે બહેનોને જયારે જાહેરમાં, જે કોર્પોરેટર છે, શાસક પક્ષના નેતા, એવો જાહેરમાં રડવું પડે છે, બહુ દુઃખજનક બાબત છે. આ પહેલા પણ રાજકોટના મેયર ઉપર પણ આવું જ કાઉન્ટર કરવામાં આવ્યું હતું. મહિલા છે એટલા માટે કાઉન્ટર કરવામાં આવે છે. આ નીલુબેનના હસબન્ડ રહ્યા, એને અગાઉ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે જે 2-3 ગ્રુપો ભાજપના હાલ રાજકોટમાં વિજયભાઈને ગયા પછી જે વધારે વકર્યા છે, એ લોકો જે સામે પક્ષે જે ભ્રષ્ટાચારીઓ છે, જે લોકો રોઈ રહ્યા છે, અંદરથી પોતાનો બહાર જવાબ નથી કાઢી શકતા, એ સામેના જૂથના છે. ભ્રષ્ટાચારે એટલી માજા મૂકી છે કે પ્રજા હાલ આ લોકોથી એટલી બધી પીસાઈ રહી છે કે કોની પાસે દુઃખ વ્યક્ત કરવું એ પણ એ લોકોનો વ્યક્ત છે. શરમજનક બાબતો એ છે, મૃત્યુનો મલાજો પણ નથી રાખતા. ગુજરાતના અને ખાસ કરી રાજકોટના પનોતા પુત્ર આપણા વિજયભાઈ રૂપાણી, કે જેની અંતિમ ક્રિયા પાછળ જે ખર્ચ થયો એનો હિસાબ માટે પણ જયારે છાપામાં આવવું પડે, જાહેર થાય, દુઃખજનક બાબત છે. કરોડો રૂપિયાના કૌભાંડ તો તમે કરો છો, અને કરોડોના કૌભાંડ કરો છો એ પોતાની તમારી ત્રેવડ ન હોય તો અમને કહેજો. વિજયભાઈ અમારા ભાઈ જ હતા, રાજકોટના પનોતા પુત્ર, એમાં ખર્ચ અમે આપવા તૈયાર છીએ. એ અમારી ખુલ્લી ચેલેન્જ છે, ભાજપવાળાને મારી ખુલ્લી ચેલેન્જ, તમે ન કરી શકતા હોય તો અમને કહેજો. પરંતુ રાજકોટમાં મહિલાનું અપમાન ન થવું જોઈએ, મોતનો મલાજો રહેવો જોઈએ, રાજકોટના પનોતા પુત્રનું અપમાન ન થવું જોઈએ. આ બધી હકીકતમાં ધ્યાન રાખવાની બહુ જરૂરિયાત છે. વસરામભાઈ, તમારી અવર તમે કોર્પોરેટર છો, વિપક્ષના નેતા રહી ચૂક્યા છો, કોણ કરે છે આમાં? શું કહેશો કે આમાં હાલ જે લોકો સત્તા ઉપર બેઠા છે એને ભ્રષ્ટાચાર કરવામાં માજા મૂકતા નથી. આ લોકોને ક્યાં વાંધો પડે છે? કદાચ મારો માનવા મુજબ ભાગ બટાઈમાં વાંધો પડતો હોય, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે છાપરે ચડીને પાપ પોકારે, એ પોતે પોકારવા માટે સામે હાલીને આવે છે. આની પહેલા રાજકોટના મેયરની પણ આ પરિસ્થિતિ થઈ હતી. રાજકોટના મેયરને છેલ્લે વાળવું પડ્યું હતું કે ભાઈ આ વસ્તુ જે થઈ રહી છે એ ખોટી થઈ રહી છે અને મારી જાણ બહાર છે, છતાંય કંઈક જશે ત્યારે હું પોતે જાહેર કરીશ. પરંતુ રાજકોટના મેયર આજ સુધીમાં ભ્રષ્ટાચાર જાહેર કરી ન શક્યા, કારણ કે મહિલા છે, દબાયેલા છે, સામે ગ્રુપે છે, એટલા માટે આ નથી કરી શકતા. એનું ખૂબ દુઃખ છે. લીલુબેન જાદવ પણ એમ જ કહે છે કે વખતે આવે સમય આવશે ત્યારે હું બધી વસ્તુ કહીશ, જણાવીશ, મીડિયા સમક્ષ આવીશ. એ જ મારું જે કહેવાનું છે એ જ છે કે એ લોકોને હવે અંદરથી સહન કરવાની એક લિમિટ હોય. કોઈ પણ વ્યક્તિને સહન કરવાની મર્યાદા હોય છે. એ મર્યાદા જયારે ઓળંગાઈ જતી હોય છે ત્યારે મર્યાદા બહાર જઈને આ લોકો જયારે ભ્રષ્ટાચાર કરે છે, દબાણ કરે છે, બહેનોને હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્યારે એ લોકોને બોલવું પડે. અત્યારે એ લોકો બહેનો એક ગ્રુપ બનાવી અને મુખ્યમંત્રી સુધી જવાની તૈયારીમાં છે. ગુજરાતના ભાજપના પ્રમુખ પાસે પણ જવાની તૈયારી છે. એ જ બતાવે છે કે આ લોકો હવે ભ્રષ્ટાચાર કરી અને એમનો વિખવાદ શરમસીમાએ પહોંચ્યો છે, જૂથવાદ શરમસીમાએ પહોંચ્યો છે. આનો જવાબ પ્રજાએ હવે આપવો જોઈએ, એવું મારી લાગણી છે.